Hello everyone, welcome to the heat transfer subject. Okay, so today is the second lecture of the heat transfer subject. So, according to your GTU syllabus, your entire syllabus will cover in this book. The title of this book is Unit Operation 2 Heat and Mass Transfer. Okay, which is written by the K. Gavane. So this is the one of the good book for the heat transfer. You can also refer the BK Datta, right? But the language of this book which is written by K. Gavane is very easy, so it will very helpful for you in the exam point of view. Okay, and we also cover our topic through this book, right? And a material I have already shared. Okay, આ જે મટીરિયલ છે હીટ ટ્રાન્સફર ઓપરેશન બે બુક છે જે તમને ઓલરેડી મેં શેર કરી છે વોટ્સઅપ ગ્રુપની અંદર. ઓકે, તો યુ હેવ ટુ જસ્ટ ચેક ઇટ આઉટ ડેટ 2 બુક્સ એન્ડ ધ સિલેબસ. ઓકે, સિલેબસ પણ એમની સાથે મેં શેર કર્યું છે, તો સિલેબસને જોઈને કેટલું ટોપિક કયા કયા બુકમાં છે એ તમે જોઈ શકો છો. કે ગવાને વન ઓફ ધ ગુડ બુક છે કે જેથી તમારું સિલેબસ કવર થઈ જશે, સિમ્પલ લેંગ્વેજની અંદર છે. ઓકે, તો આપણે સિલેબસ પણ આ જ બુકને કન્સિડર કરીને રેફરન્સ લઈને પૂરું કરીશું, બરાબર. સો ફર્સ્ટ યુનિટ ઇઝ ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ડક્શન, રાઈટ. સિલેબસ પ્રમાણે જે તમારા ટોપિક છે જીટીયુના સિલેબસમાં તમે જોશો તો ઇન્ટ્રોડક્શન અને કન્ડક્શન આ બંને ભેગા છે. ઓકે, ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ડક્શન આ ટોપિક જે છે એ જીટીયુ સિલેબસમાં યુનિટ નંબર 1 તરીકે છે. ઓકે, બંને ભેગા છે. ઓકે, યુનિટ 1 છે તો બરાબર. એન્ડ ધેન સેકન્ડ છે કન્ડક્શન, પછી રેડિયેશન છે 2, પછી 3 અને પછી 4, 5માં હીટ એક્સચેન્જર્સના ટાઈપ અને ઇવોપોરેશન છે. ઓકે, રાઈટ. તો આ બુક તમારા માટે વન ઓફ ધ ગુડ બુક છે. ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ડક્શન ટોપિક, રાઈટ. ઓકે, તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા છે કે બેઝિકલી ધ રોલ ઓફ હીટ ટ્રાન્સફર. ઓકે, in our daily life as well as in a chemical industry. Okay, as a chemical engineer you will work in the some organization, some chemical industry in a or maybe petroleum industry. Okay, so what is the role of heat transfer, how it is the applicable in the particular industry or a process or equipment, right? So that all the concept you will learn in this subject in terms of heat transfer, right? So first question is, what is the heat transfer? Heat transfer means the transfer of heat from one location to the another location. Okay, or we can say from the high temperature source to the lower temperature source due to the temperature difference. That is the simple definition of heat transfer. heat transfer કોને કહેવાય તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કામ આવે ને. બેઝિક સિમ્પલ ડેફિનેશન તમારે હીટ ટ્રાન્સફર કે એક લોકેશનથી બીજી લોકેશનમાં અથવા હોટ સોર્સ હોય છે ટેમ્પરેચરના ત્યાંથી લઈને કોલ્ડ સોર્સ તક જે હીટનું મોમેન્ટ થાય છે એને હીટ ટ્રાન્સફર આપણે કહીશું. અને બીજી એક વસ્તુ એડ કરવાની છે, ડ્યુ ટુ ધ ટેમ્પરેચર ડિફરન્ટ, દેટ ઇઝ ધ ગ્રેડિયન્ટ છે. ઓકે, કયા ડ્રાઇવિંગ ફોર્સને લીધે? તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટને લીધે, ટેમ્પરેચરની અંદર જે ફેરફાર થાય છે એના કારણે હીટ ટ્રાન્સફર થાય છે. ઓકે, દેટ ઇઝ ધ સિમ્પલ ડેફિનેશન, રાઈટ. The first is conduction. It is the transfer of heat from the part of the body to another part of the same body, from the one body to another which is physically contacted with it. Okay, તો હીટ ટ્રાન્સફરની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ તમારી. તો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હીટ ટ્રાન્સફર થાય છે કેવી રીતે? ઓકે, કયા મોડથી થાય છે? તો બેઝિકલી 3 મોડ હોય છે. મોડ મીન્સ કે એના રસ્તાઓ, કયા રસ્તા કઈ મેથડથી થાય? તો એક તો કન્ડક્શનથી થાય છે. ઓકે, કન્ડક્શનથી થાય, પછી કન્વેક્શનથી થાય છે, અને થર્ડ વન જે છે ઓકે એ રેડિયેશનથી થાય છે. રેડિયેશનથી એ પછી આગળ આપણે સ્ટડી કરીશું. રેડિયેશનથી થાય છે, રાઈટ. તો કન્ડક્શનની અંદર શું થાય છે કે ટ્રાન્સફર થાય છે હીટનું બોડીના એક પાર્ટથી અનધર પાર્ટ સુધીમાં, બરાબર. બટ ધ કન્ડિશન ઇઝ that is in the physical contact with it and without appreciable displacement of the particles of the body. બરાબર. તો એમાં એવું કહેવામાં છે કન્ડક્શનની અંદર જે હીટ છે એ બોડીના એક પાર્ટથી બીજા પાર્ટમાં મોમેન્ટ કરે છે, ટ્રાન્સફર થાય છે અને
એ ફિઝિકલી કોન્ટેક્ટમાં હોય છે, એકબીજાની કોન્ટેક્ટમાં હોય છે બોડી, બરાબર. વિથઆઉટ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ્સ ઓફ બોડી, તો એ પર્ટિક્યુલર બોડીના પાર્ટિકલ્સ ડિસ્પ્લેસમેન્ટ નથી થતા, મૂવ નથી થતા, તો એને આપણે કહીશું કંડક્શન, બરાબર. ફોર એક્ઝામ્પલ એક રોડ લઈ લો. રોડ મીન્સ કે સળિયાને આપણે હીટ આપીએ કોઈક આગ પાસે અથવા કોઈક પણ ફ્લેમ પાસે લઈ જઈએ, તો એનો એક પોઈન્ટ આપણે ગરમ કરો તમે, ઓકે, તો એને ગરમ કરો છો, એ ગરમ થયેલો રોડ જે પોઈન્ટ પર એને આપણે હીટ આપીએ છીએ, જે પોઈન્ટ પર એને ગરમી મળે છે, એ પોઈન્ટથી તમારા પાર્ટિકલ્સ જે છે, સોલિડ પાર્ટિકલ્સ, એ ગરમ થવાના સ્ટાર્ટ થાય છે. ડેટ મીન્સ કે એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે. ધેન ગ્રેજ્યુઅલી હોટ સોર્સથી જે ઠંડુ સોર્સ છે, જ્યાંથી તમે પકડો છો રોડને, તે તરફ હીટ શું કરે છે, ટ્રાન્સફર થવાનું સ્ટાર્ટ કરે છે. તો મીન્સ કે તમારા પાર્ટિકલ્સ કેવા છે બોડીના, ફિઝિકલી કોન્ટેક્ટ વિથ ઇટ, જે રીતે ડેફિનેશનમાં છે, વિચ ઇઝ ઇન ધ ફિઝિકલ કોન્ટેક્ટ લખેલું છે ને, વિચ ઇઝ ઇન ધ ફિઝિકલ કોન્ટેક્ટ. તો ફિઝિકલ કોન્ટેક્ટમાં છે પાર્ટિકલ્સ, એન્ડ વિથઆઉટ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ્સ. તમે પાર્ટિકલ્સ જે સળિયાના પાર્ટિકલ્સ જ્યારે ગરમ કરો તો એ કોઈ અલગ નથી થઈ જવાના, એ ત્યાં જ રહેવાના છે, ઓકે. તો આ સિમ્પલ ડેફિનેશન થઈ કન્ડક્શનની, અને આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ બેઝિક સિમ્પલ ડેલી લાઈફનો કન્ડક્શનનો એક્ઝામ્પલ છે, કે તમે કોઈ રોડને સળિયાને હીટ કરો એનો એક કોર્નર પરથી, તો એ ગરમ થઈને તમે જે પકડી રાખ્યો છે એ તરફ હીટ મૂવ કરે છે, તો એ કંડક્શનના થ્રુ થાય છે. દેટ ઇઝ ધ સિમ્પલ એક્ઝામ્પલ, ઓકે. બીજું એક એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલ ઓફ કંડક્શન ઇઝ હીટ ફ્લો થ્રુ ધ બ્રિક વોલ ઓફ ફર્નેસ એન્ડ મેટલ સીટ ઓર બોઇલર મેટલ વોલ ઓફ હીટ એક્સચેન્જર. હવે જે દિવાલ હોય છે, બ્રિક વોલ હોય છે, ફર્નેસની અંદર જે દિવાલ બનાવી છે, તો અંદર જે હીટ થાય છે, અંદર જે ફ્લેમ હોય છે, જ્વાળા હોય છે, તો એના કારણે જે ગરમી, જે હીટ હોય છે, એ બ્રિકની દિવાલને ગરમ કરે છે અંદરની સાઈડથી, અને આઉટસાઇડ ઉપર એ મૂવ કરે છે. તો એ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું, ઓકે. કન્વેક્શન મીન્સ ઇટ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ ધ હીટ ફ્રોમ ધ one point to the another point within the fluid, gas or liquid by the mixing hot and cold portion of the fluid, ઓકે. તો સિમ્પલ ડેફિનેશન કન્વેક્શનમાં એવું કહેવામાં આવે છે કે કન્વેક્શનની અંદર પણ હીટ ટ્રાન્સફર થાય છે ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ અનધર પોઈન્ટ, એક પોઈન્ટથી બીજા પોઈન્ટમાં, વિથિન ધ ફ્લુઇડ મીન્સ ફ્લુઇડની અંદર, ઓકે. તો ફ્લુઇડ મીન્સ કે એ ગેસ હોઈ શકે અથવા લિક્વિડ હોય, તો આપણે લિક્વિડને પકડી લઈએ છીએ, તો લિક્વિડની અંદર એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર તમારું હીટ ફ્લો કરે છે, ટ્રાન્સફર કરે છે, અને બાય ધ મિક્સિંગ ઓફ હોટ એન્ડ કોલ્ડ પોર્શન, તો એમ અંદર જે વોટર છે એ મિક્સ થાય છે, હોટ અને કોલ્ડ પોર્શન, તો એને કહેવામાં આવે છે કન્વેક્શન, ઓકે. તો કન્વેક્શનમાં તમારે યાદ રાખવાનું છે, એમાં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ અરોરા વન લોકેશન ટુ અનધર લોકેશન પર હીટ ફ્લો થાય છે, બટ જે મેઇન પોઈન્ટ છે કયું છે, વિથિન ધ ફ્લુઇડ. આની અંદર વિથિન ધ ફ્લુઇડ મીન્સ ફ્લુઇડની અંદર, પાણીની અંદર અથવા તો ગેસની અંદર, ઓકે, એમાં મોમેન્ટ થાય છે, રાઈટ. It is attributed to the macroscopic motion of fluid. Convectional is restricted to the flow of heat in a fluid and it is closely associated with the fluid mechanics. હવે એની અંદર બે છે, નેચરલ કન્વેક્શન એન્ડ ફોર્સ કન્વેક્શન. The fluid motion result from the difference in density of the warmer and the cooler fluid from the atmospheric difference is in the fluid mass, ઓકે. નેચરલ કન્વેક્શનની અંદર મીન્સ કેવું કે તમારું મોમેન્ટમ થાય છે, નેચરલી થાય છે, ઓકે, ડેન્સિટીના ડિફરન્સના લીધે થાય છે. ફોર્સ કન્વેક્શનમાં કેવું હોય, તમારે ફોર્સ આપવું પડે છે. ફ્લુઇડ મોશન ઇન ધ પ્રોડ્યુસ બાય ધ મેકેનિકલ મીન્સ, ઓકે, કોઈ મેકેનિકલ ડિવાઇસનો યુઝ કરીને મોમેન્ટ થાય છે, સચ એઝ એજિટેટર, પંપ, એ બધા એક્ઝામ્પલ છે, રાઈટ. તો તમે સિમ્પલ કન્વેક્શનલનું જો તમારે ડેલી લાઈફનું એક્ઝામ્પલ હું તમને કહું, તો તમે પાણી ગરમ કરો છો તપેલીની અંદર, એક વેસલની અંદર, બરાબર. આ પાણી છે, ઓકે. હવે એને ગરમ કરો છો, ઓકે. આ છે વોટર, બરાબર. તમે એને હીટ આપો છો નીચેથી, ગેસ પર મૂકો છો, ઓકે. તો એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર. તો ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે, સ્ટાર્ટિંગની અંદર ફોર એક્ઝામ્પલ એનું 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, ઓકે. અડધો કલાક બાદ અથવા 20 મિનિટ પછી એનું ટેમ્પરેચર થાય છે 45 ડિગ્રી સેલ્સિયસ. તો 45 ડિગ્રી સેલ્સિયસ જ્યારે થાય છે, ડેટ મીન્સ કે અંદરના જે વોટરના પાર્ટિકલ્સ છે એ હીટ થાય છે. હવે નીચેના બોટમ સેક્શન પહેલાં ગરમ થશે, ઓકે. તો નીચેના જે વોટરના પાર્ટિકલ્સ છે એ પહેલાં હીટ કરશે, એ ગરમ થઈને ઉપરની તરફ મૂવ કરશે, ઓકે, વેપર બનીને. તો ઉપરના જે વોટર પાર્ટિકલ્સ છે એને પણ એ શું કરશે, ગરમ કરશે. તો અંદરના અંદર શું થાય છે, અક્યુમ્યુલેશન થાય છે, ઓકે. અંદરના અંદર પાર્ટિકલ્સ એકબીજા સાથે
હીટની આપલે કરે છે. ઓકે, તો એના કારણે જે વોટર ગરમ થાય છે એને કહેવામાં આવે છે કન્વેક્શનલ. કન્વેક્શન મીન્સ કે વિથિન ધ ફ્લુઇડ મીન્સ વિથિન અ લિક્વિડની અંદર જે હીટનું મોમેન્ટ થાય છે એને કહેવામાં આવે છે કન્વેક્શન. ઓકે, સિમ્પલ ડેફિનેશન છે. આ તમારી એક્ઝામ્પલ તમે એક્ઝામમાં લખી શકો છો. બરાબર. હવે રેડિયેશનની વાત કરીએ. નાવ રેડિયેશન કોને કહેવાય? રેડિયેશન refers to the transfer of the heat energy from the one body to the another through the space not in the contact with it by the electromagnetic wave. ઓકે, હવે સિમ્પલ એની ડેફિનેશન સમજીએ આપણે. રેડિયેશન કોને કહેવાય? તો રેડિયેશનની અંદર શું થાય છે કે તમારું જે હીટ છે એ ટ્રાન્સફર થાય છે. બરાબર. જો ત્રણેય મોડમાં હીટનું ટ્રાન્સફર થાય છે એટલું તો પાકું છે. બરાબર. બટ મેઇન વસ્તુ ખાલી તમારે પોઈન્ટ પકડવાનું છે કે કઈ વસ્તુમાં કઈ વસ્તુ ડિફરન્ટ પડે છે. બરાબર. તો રેડિયેશનમાં પણ શું થાય છે કે ટ્રાન્સફર થાય છે હીટનું. ઓકે, ટ્રાન્સફર ઓફ ધ હીટ એનર્જી. બરાબર. ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી એ પણ સેમ છે, બટ થ્રુ અ સ્પેસ. આની અંદર શું લખ્યું છે જુઓ, થ્રુ અ સ્પેસ. સ્પેસ મીન્સ કે અવકાશ, કે જ્યાં કોઈ મીડિયમ નથી, ત્યાં કોઈ ફિઝિકલ બોડી નથી, કોઈ પાણી નથી, કોઈ સોલિડ નથી, એકદમ સ્પેસનીમાં. ઓકે, એકદમ અવકાશની અંદર એ હીટનું મોમેન્ટ થાય છે. નોટ ઇન કોન્ટેક્ટ વિથ ઇટ. ઓકે, અહીંયા શું લખ્યું છે? બીજી એક વસ્તુ, બે પોઈન્ટ લખ્યા છે. પહેલા પોઈન્ટની અંદર છે થ્રુ સ્પેસ, અને બીજા પોઈન્ટની અંદર તમારે યાદ રાખવાનું છે નોટ ઇન ધ કોન્ટેક્ટ વિથ ઇટ. ઓકે, તો ફિઝિકલી કોન્ટેક્ટમાં ન હોય અને સ્પેસની અંદર જે ટ્રાન્સફર થાય છે એને કહેવામાં આવે છે રેડિયેશન. ઓકે, હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું કેવી રીતે. તો જે સન હોય છે, સન રેઝ, ઓકે, ડે વાઇઝ જે દિવસના તડકો પડે છે તો સૂર્યના કિરણો અર્થ ઉપર આવે છે. બરાબર. તો અર્થ પર આવીને નીચે આવે છે અને આપણી સ્કિન ઉપર નીચેના જે શું કહેવાય કે જે અર્થ ઉપર આવે છે. તો એના માટે કોઈ મીડિયમની જરૂર છે? એના માટે નથી. એના માટે કોઈક સિસ્ટમ ગોઠવેલી છે, પાઇપલાઇન છે? નથી. કોઈ વોટર પણ નથી, ફ્લુઇડ પણ નથી. એ સિમ્પલી સ્પેસની અંદર આવે છે, એ રેડિયેશનમાં આવે છે. ઓકે, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવથી આવે છે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મીન્સ કે પ્રકાશથી આવે છે, તો એને કહેવામાં આવશે રેડિયેશન. તો આ જે હીટનું ટ્રાન્સફર થાય છે કે સનથી લઈને, સૂર્યથી લઈને અર્થ સુધીનું જે સનનું જે રેઝનું જે ટ્રાન્સફર થાય છે, હીટ ટ્રાન્સફર થાય છે, એને કહેવામાં આવે છે રેડિયેશન. દેટ ઇઝ ધ સિમ્પલ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ઓકે, હવે આપણા 3 મેઇન બેઝિક મોડ તમને મેં સમજાવી દીધા છે કે કન્ડક્શનમાં શું થાય, કન્વેક્શનમાં શું થાય અને રેડિયેશનમાં શું થાય, એ તમે સમજી ગયા છો. બરાબર. હવે કન્ડક્શનની અંદર દરેક 3 લોઝની અંદર એના અમુક એક પર્ટિક્યુલર મેકેનિઝમ વાઇઝ લોઝ બનાવેલા છે કે કયા નિયમ ઉપર કામ કરે છે. ઓકે, તો એ આપણે પછી જોઈશું. બરાબર. સી ફોરિયર્સ લો. બરાબર. તો કન્ડક્શન માટેનું પહેલું છે લો જે છે એ છે ફોરિયર્સ લો. એને એક્ઝામમાં કેવું કહેવામાં આવશે? એક્સપ્લેન ધ ફોરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. કન્ડક્શન માટે છે. ઓકે, યાદ રાખજો કે ફોરિયર્સ લો આવે એટલે કન્ડક્શન માટેનું છે. બરાબર. ધીસ વન. ઓકે, તો શું કહેવા માંગે છે ફોરિયર્સ લોમાં? આપણે જોઈ લઈએ. ફિઝિકલ લો ગવર્નિંગ ધ ટ્રાન્સફર ઓફ હીટ થ્રુ ધ યુનિફોર્મ મટીરિયલ whenever the temperature difference exists by the conduction mode was given by the French scientist Joseph Fourier. બરાબર. Fourier's law states that the rate of heat flow by the conduction through the uniform fixed material is directly proportional to the area normal to the direction of the heat flow and the temperature gradient in the direction of the heat flow. ઓકે, તો શું કહેવા માંગે છે ફોરિયર્સ લોની અંદર કે જે હીટનું મોમેન્ટ થાય છે, જે હીટ ટ્રાન્સફર થવાનો જે રેટ છે, બરાબર, એને આપણે ક્યુ નામ આપ્યું છે. અહીંયા જુઓ, ક્યુ જે છે ને, ક્યુ, અહીંયા ક્યુ. ઓકે, જે ક્યુ છે રેટ ઓફ હીટ ફ્લો જે થાય છે બાય ધ કન્ડક્શનથી. ઓકે, તો એ જે વસ્તુ છે એ જે મટીરિયલમાંથી ટ્રાન્સફર થાય છે એના પ્રોપોર્શનલમાં હોય છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે એરિયાના. એટલે આપણે એ પ્રોપોર્શનલ ટુ પર્ટિક્યુલર એનો એરિયા. ઓકે, અહીંયા આપેલું છે. ઓકે, એ પર્ટિક્યુલર મટીરિયલના એરિયાના સમપ્રમાણમાં હોય છે, પ્રોપોર્શનાલિટીની અંદર હોય છે. બીજી એક વસ્તુ, ટુ ધ ડાયરેક્શન ઓફ ધ હીટ ફ્લો એન્ડ ધ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. હવે કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે છે એને ડાયરેક્શનને નામ આપી દીધું, એન નામ આપી દો. એન મીન્સ કે એક ડિસ્ટન્સ છે, ડાયરેક્શન, એટલે ડીએન
અને એના ટેમ્પરેચરમાં, એટલે ટેમ્પરેચરમાં ડી. હવે ડી કેમ રિફર કર્યું છે કે ફેરફાર થાય છે, ઓકે, ટ્રાન્સફર ડિફરન્સ થાય છે. તો ટેમ્પરેચરની અંદર ડિફરન્સ આવે છે એટલે ડી મીન્સ એનું, ઓકે, અને ડિસ્ટન્સની અંદર પણ ડિફરન્સ આવે છે કે પર્ટિક્યુલર લોકેશન વાઇઝ કેવી રીતે ટ્રાન્સફર થાય છે. તો આ એનું ઇક્વેશન છે ફોરિયર લોનું, બરાબર, કે ક્યુ that is proportional to the area, okay, the rate of heat transfer q is the proportional to the area, a normal area, and temperature difference, okay, and the direction of the heat flow, dn નામ આપી દીધું, બરાબર, એના સમપ્રમાણમાં હોય છે, બરાબર. મેથેમેટિકલી એને આવી રીતે નીચે લખેલું છે, q સમેસ પ્રોપોર્શનાલિટી a area minus dt upon dn. Now here the proportionality is removed, okay, અને ઇક્વાલિટી સાઇન આવી જાય છે. સો ધ પ્રોપોર્શનાલિટી રિમૂવ થાય એટલે કે આવે છે, ઓકે. તો કે શું છે ત્યાં? ફોરિયર લો માટેનું કોન્સ્ટન્ટ છે, બરાબર. એને આપણે કંડક્ટિવિટી કહીશું, બરાબર. હવે એક ક્વેશ્ચન બીજું થાય છે કે નેગેટિવિટી કેમ છે સર? અહીંયા તમે કેવું છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ ડીટી બાય ડીએન. નેગેટિવિટી શું રિપ્રેઝેન્ટ કરે છે અહીંયા? બરાબર, તો જે નેગેટિવ ડાયરેક્શનની અંદર મોમેન્ટ થાય છે, ઓકે, બરાબર. આ બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જે ક્યુ જે છે રેટ ઓફ હીટ ફ્લો, એટલે કે કેટલા હીટ થાય, એને યુનિટ છે વોટની અંદર, એરિયાનો યુનિટ તમે મીટર ક્યુબમાં લખવાનું છે, ટેમ્પરેચર કેલ્વિનની અંદર, બરાબર. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે આની અંદર જે કે જે છે, કે અહીંયા જે આ કે જે છે એ કે છે ફોરિયર લો હીટ કન્ડક્શનનું કોન્સ્ટન્ટ છે, અને એ કોન્સ્ટન્ટને થર્મલ કંડક્ટિવિટી તરીકે નામ આપવામાં આવે છે, બરાબર. થર્મલ કંડક્ટિવિટી. થર્મલ કંડક્ટિવિટી એટલે ખબર છે ને તમને? મટીરિયલમાંથી, કોઈ પણ પર્ટિક્યુલર મટીરિયલમાંથી હીટ કેવી રીતે ટ્રાન્સફર થશે, કેટલા રેટથી, ઓકે. ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ કન્ડક્ટ ધ હીટ, એનું ડેફિનેશન થાય. થર્મલ કંડક્ટ મીન્સ કે મટીરિયલની એબિલિટી કે કેટલા રેટથી એ હીટ કન્ડક્ટ કરશે, ઓકે, એને કહેવામાં આવે છે થર્મલ કંડક્ટિવિટી, બરાબર. હવે બીજું વસ્તુ કે નેગેટિવ સાઇન એવું કહે છે કે તમારું જેમ ડિસ્ટન્સ, જેમ હીટ ફ્લો થાય છે, જેમ ડિસ્ટન્સ પ્રમાણે આગળ વધે છે, તમારું ટેમ્પરેચર જે એ ડિક્રીઝ થાય છે, બરાબર. ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે ડાયરેક્શન ઓફ ધ હીટના ફ્લોમાં, એના કારણે અહીંયા નેગેટિવ સાઇન છે, બરાબર. તો સિમ્પલ ફોરિયર લો ઓફ હીટ કન્ડક્શનનું આ કોન્સેપ્ટ છે જે તમારે યાદ રાખવાનું છે, ને સિમ્પલ વેમાં મેં તમને સમજાવ્યું છે આને, બરાબર. એક એક સ્ટેટમેન્ટને ઇક્વેશનની અંદર કન્વર્ટ કરીને અને ઇક્વેશનને પણ સમરાઇઝ કરીને સમજાવ્યું છે, ઓકે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળનું જે પોર્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરવાના છે, ઓકે. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ અટેન્શન.